ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી તથા તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં દુર્દૈવથી મોત નિભટેલા નિર્વાણ પામેલા તમામ આત્માઓની શ્રદ્ધાંજલિમાં આજરોજ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ નમો કમલમ કાર્યાલય ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રાર્થના સભાનું આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પક્ષના અગ્રણી કાર્યકરો, જાહેર પ્રતિનિધિઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ સમગ્ર શહેરના વિવિધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સૌએ મૌન પાડીને વિજય રૂપાણી તથા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય સાથે આજે આપણા રાજ્ય અને રાષ્ટ્રના ખૂબ જ સક્ષમ, ઉમદા, કાર્યનિષ્ઠ રાજનેતા જે વિમાન દુર્ઘટનામાં સ્વર્ગવાસ થયા છે, આપણી વચ્ચે નથી। એમની પ્રાર્થના સભામાં એમના પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા અમે આવ્યા છે અને વિશેષ કરીને એટલા સરળ વ્યક્તિત્વવાળા, સ્પષ્ટ વક્તા, મેં હમણાં જ કહ્યું કે ગૌરક્ષક નામની જે અમે ફિલ્મ બનાવી એ અમે હિન્દીમાં બનાવવાના હતા, କିନ୍ତୁ એમને ખબર પડી કે આવી રીતના એક ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે તો એમને ગાંધીનગર આમંત્રણ આપ્યું। એમના જન્મદિવસ પર અમે ગયા, એમને ગૌ ભેટ ધરી અને એમને ખૂબ જ ચર્ચા કરી અને એમને એવું સૂચન કર્યું કે આ ફિલ્મ ગુજરાતીમાં બનાવવામાં આવે અને અમે ગુજરાતીમાં બનાવી। ખૂબ જ ભક્તિમય એમના વિચારધારા હતી, રાષ્ટ્રભક્તિ હતી અને ગૌભક્તિ પણ હતી। એવી દિવંગત આત્માને પ્રભુ એમના શરણમાં રાખે અને ફરી એમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે। અસ્તુ, ભારત માતા કી જય।